જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હવે છું અગત્યના સમાચાર. ડભોઈ પંથકમાં છેલ્લા 2-3 દિવસથી ગરમીનો પારો ખૂબ ઊંચો જઈ રહ્યો છે. તેવામાં નવીન બનેલ રોડ રસ્તા ઉપર ગરમીનો તાપમાનનો પારો વધવાને કારણે રોડ ઉપરનો ડામર પીગળતા રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ચાલતા રોડ ક્રોસ કરતા લોકોના ચપ્પલ પણ ચોટી જવાથી ડામર પીગળવાને લઈ ભારે મુશ્કેલી. માર્ગ મકાન વિભાગ ઉગળતા ડામર ઉપર કોન્ક્રીટ નાખે તો પસાર થવું સરળ બને તેવી માંગ ઉઠવા પામી છે. ડભોઈ પંથકમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય છે. હાલ ગરમીનો પારો વધી રહ્યો છે. તેવામાં નવા પાથરેલા ડામર પીગળવાનો મુખ્ય માર્ગો ઉપર શરૂ થઈ ગયો છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ડામર પીગળવાને કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, રાહદારીઓ જો રોડ ક્રોસ કરતા હોય તેવા સમયે ચપ્પલ ચોટી જવાની ઘટના પણ બને છે, જેને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર પીગળતા રોડ ઉપર કોન્ક્રીટ પાથરવામાં આવે તેવી રાહદારીઓમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.